નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ખાસ માસ્ટર ક્લાસમાં સૌનું સ્વાગત છે. ભૂગોળ. હા, સાંભળવામાં કદાચ અમુક લોકોને થોડો બોરિંગ લાગે, પણ વિશ્વાસ કરો, આજનો આપણો વિષય ખરેખર રોમાંચક છે. આપણે વાત કરવાના છીએ ભારતની કુદરતી વનસ્પતિ અને તેની આખી ઇકોસિસ્ટમ વિશે. ક્યારે વિચાર્યું છે કે પશ્ચિમ ઘાટમાં એકદમ લીલાછમ જંગલો કેમ છે અને રાજસ્થાન બાજુ જઈએ તો બસ કાંટાવાળા થોર જ દેખાય છે? આવું કેમ? બસ આજે આપણે આ જ બધું એક પ્રોફેસરની નજરે, એટલે કે મારી નજરે, તાર્કિક રીતે સમજવાના છીએ. પરીક્ષા માટે આ ટોપિક બહુ જ સ્કોરિંગ છે, એટલે બરાબર ધ્યાનથી સાંભળજો. તો ચાલો, કોઈ પણ જાતના વિલંબ વગર સીધા જ વિષયમાં ડૂબકી લગાવીએ. આજના આ સેશનમાં આપણે મુખ્ય 4 બાબતો પર ફોકસ કરીશું. પહેલું, કુદરતી વનસ્પતિના પાયાના સિદ્ધાંતો. બીજું, ભારતના જંગલોના 5 મુખ્ય પ્રકાર. ત્રીજું, આ જંગલો પર આપણી એટલે કે માણસોની અસરો અને ક્લાઇમેટ ચેન્જ. અને છેલ્લે એક જબરદસ્ત રિવિઝન ક્વિઝ. બધું જ અહીંને અહીં પાક્કું થઈ જ જશે. તો ચાલો, સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ. કુદરતી વનસ્પતિના પાયાના સિદ્ધાંતો. આ બેઝ ક્લિયર કરવો બહુ જ જરૂરી છે. હવે સૌથી પહેલો સવાલ એ થાય કે આ કુદરતી વનસ્પતિ એક્ઝેક્ટલી છે શું? જો એકદમ સરળ ભાષામાં કહું તો એવી વનસ્પતિ જે માણસની કોઈપણ જાતની મદદ વગર, હા, બિલકુલ મદદ વગર, કુદરતી રીતે પોતાની મેળે જ ઉગે છે, એને કુદરતી વનસ્પતિ કહેવાય. અચ્છા, અહીં એક વાત ખાસ યાદ રાખવાની છે. આપણે ખેતરમાં જે પાક વાવીએ છીએ ને, ઘઉં, બાજરી કે ફળોના બગીચા, એ આમાં ના આવે. ના, બિલકુલ નહીં, કારણ કે એમાં માણસની મહેનત લાગેલી છે. કુદરતી વનસ્પતિ એટલે માત્ર એ જંગલો, એ ઘાસના મોટા મેદાનો કે પેલી જંગલી ઝાડીઓ જે માત્ર ને માત્ર કુદરતના ખોળે જાતે જ મોટી થઈ છે. ક્લિયર? હવે સવાલ એ થાય કે કઈ જગ્યાએ કેવી વનસ્પતિ ઉગશે એ નક્કી કોણ કરે છે? ભાઈ, આ કોઈ જાદુ તો છે નહીં. આના પાછળ 4 મુખ્ય ફેક્ટર્સ કામ કરે છે. પહેલું અને સૌથી મોટું ફેક્ટર છે આબોહવા, એટલે કે ક્લાઇમેટ. એમાં પણ તાપમાન, સૂર્યપ્રકાશ અને ભેજ. બીજું છે જમીનનો પ્રકાર. હવે વિચારો, રેતાળ જમીન હોય ત્યાં કાંટાવાળા છોડ જ ઉગે ને, અને કાળી જમીનમાં અલગ પોષક તત્વો હોય તો ત્યાંની વનસ્પતિ પણ અલગ જ હોય. ત્રીજું ફેક્ટર છે ભૂ આકાર, એટલે કે વિસ્તાર કેવો છે, ઊંચા પર્વતો છે કે સપાટ મેદાનો. અને ચોથું, સૌથી અગત્યનું, પાણીની ઉપલબ્ધતા. સાવ સીધી વાત છે ને, જ્યાં પાણી વધારે ત્યાં વૃક્ષો પણ વધારે. ચાલો, આ પાણીવાળા પોઈન્ટને થોડું ડિટેલમાં સમજીએ. માત્ર વરસાદનું પ્રમાણ કેવી રીતે આખા જંગલનું ચિત્ર બદલી શકે છે એ ખરેખર જાદુઈ છે. જુઓ, સ્ટેપ 1. જ્યાં ધોધમાર એકદમ વધારે વરસાદ પડે છે ને, ત્યાં અત્યંત ગાઢ અને બારે માસ લીલા રહેતા સદાબહાર જંગલો જોવા મળે છે. પછી સ્ટેપ 2. જ્યાં વરસાદ થોડો મીડિયમ હોય, મધ્યમ હોય, ત્યાં પાનખર જંગલો બને છે. અને સ્ટેપ 3. જ્યાં વરસાદ સાવ નહીવત હોય, બિચારા છોડવાઓને પાણીના ફાંફા હોય, ત્યાં માત્ર કાંટાવાળી વનસ્પતિ અને નાની નાની ઝાડીઓ જ માંડ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. વરસાદની આખી ગેમ છે આ. તો હવે આવીએ આપણા બીજા અને પરીક્ષા માટેના સૌથી હોટ ફેવરેટ ટોપિક પર. ભારતના જંગલોના 5 પ્રકારો. આપણી જૈવ વિવિધતા કેટલી કમાલની છે એ હવે સમજાશે. હવે આ 5 પ્રકારોના નામ પરીક્ષાના ટેન્શનમાં ભૂલી જવાય એવું બની શકે. પણ ચિંતા ન કરતા, આ 5 પ્રકારોને લાઈફટાઈમ યાદ રાખવા માટે એક મસ્ત મેમરી ટ્રિક, અથવા કહો કે નિમોલિક આપું છું. વાક્ય છે, એવરી ડે ટ્રીઝ મેક મેજિક. ફરીથી કહું છું, એવરી ડે ટ્રીઝ મેક મેજિક. હવે જુઓ, ઈ થી એવરગ્રીન એટલે કે સદાબહાર, ડી થી ડેસિડ્યુઅસ એટલે પાનખર, ટી થી થોર્ન એટલે કાંટાવાળા, એમ થી માઉન્ટેન એટલે પર્વતીય, અને છેલ્લો એમ એટલે મેંગ્રોવ. બસ આ એક નાનકડું અંગ્રેજી વાક્ય મગજમાં ફિટ કરી દો અને 5 જંગલો પરીક્ષામાં ફટાફટ યાદ આવી જશે. હવે એક એવો તફાવત જોઈએ જે લગભગ દરેક એક્ઝામમાં હોય જ છે. સદાબહાર અને પાનખર જંગલો વચ્ચેનો મૂળભૂત ફરક સાવ સિમ્પલ છે. સદાબહાર જંગલો ત્યાં જ જોવા મળે જ્યાં વરસાદ ખૂબ જ વધારે હોય. દાખલા તરીકે આપણા પશ્ચિમ ઘાટ અને આસામના વિસ્તારો. અહીં વૃક્ષો કયા જોવા મળે? મહોગની અને રોઝવુડ. અને સૌથી ખાસ વાત, એમના પાંદડા કાયમ લીલા જ રહે છે. બીજી તરફ પાનખર જંગલો. આ એવા વિસ્તારોમાં થાય જ્યાં વરસાદ મધ્યમ હોય, જેમ કે આપણું ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ. અહીં સાગ, ચંદન અને વાંસ જેવા વૃક્ષો ઉગે છે.
અને હા, એમનું નામ જ પાનખર છે, એટલે ઉનાળામાં પાણી બચાવવા એ પોતાના પાંદડા ખેરવી નાખે છે. છે ને એકદમ લોજિકલ? ચાલો હવે પહાડો તરફ જઈએ. પર્વતીય વનસ્પતિની આખી કથા ઊંચાઈ પર આધારિત છે. જરા આંખો બંધ કરીને હિમાલયની કલ્પના કરો. જેમ જેમ પર્વત પર ઉપર જઈએ એમ શું થાય? ઠંડી વધે, બરાબર ને? એટલે વનસ્પતિ પણ બદલાય. સાવ તળેટીમાં નીચેના ભાગમાં પાનખર જંગલો હોય છે. થોડા ઉપર મધ્ય ભાગમાં જઈએ તો શંકુ આકારના પેલી ક્રિસમસ ટ્રી જેવા વૃક્ષો જોવા મળે, પાઇન અને દેવદાર. હજુ વધુ ઊંચાઈ પર જઈએ એટલે વૃક્ષો ગાયબ અને માત્ર ઘાસના મેદાનો જ દેખાય. અને સૌથી ટોચ પર ત્યાં તો ભાઈ માત્ર ને માત્ર બરફ જ છવાયેલો હોય. એટલે કે ઊંચાઈ બદલાય, વનસ્પતિ બદલાય. અને આ પાંચમો પ્રકાર તો મારો પર્સનલ ફેવરેટ છે, મેંગ્રોવ વનસ્પતિ. આની સૌથી યુનિક વાત ખબર છે શું છે? આ જંગલો માત્ર ખારા પાણીવાળા દરિયાકાંઠાના કાદવ-કિચડવાળા વિસ્તારોમાં જ વિકસે છે, સાદા પાણીમાં નહીં. ભારતમાં પશ્ચિમ બંગાળનો પેલો સુંદરવન વિસ્તાર છે ને, એ આખા વિશ્વમાં આ મેંગ્રોવ માટે વિખ્યાત છે. અને આ સુંદરવન નામ કેમ પડ્યું? કારણ કે ત્યાં સુંદરી નામના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. એક્ઝામ માટે આ સુંદરી વૃક્ષવાળો પોઈન્ટ ખાસ નોંધી લેજો. હવે આવીએ વિભાગ 3 પર. આ વિભાગ થોડો ગંભીર છે. આપણે વાત કરીશું માનવીય અસરો અને ક્લાઇમેટ ચેન્જ, એટલે કે આબોહવા પરિવર્તન વિશે. જો સાવ સીધી અને સટ વાત કહું તો વૃક્ષો વગર પૃથ્વી પર જીવનની કલ્પના કરવી પણ અશક્ય છે. આ જંગલો પૃથ્વીના ફેફસા છે. અરે આપણે જે શ્વાસ લઈએ છે ને, એ જીવનદાતા ઓક્સિજન એમની જ દેન છે. એટલું જ નહીં, વરસાદ લાવવામાં, પૃથ્વી પરનું આખું જળચક્ર બેલેન્સ કરવામાં અને પેલા જમીનના ધોવાણને રોકવામાં આ જંગલો એકદમ ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. અરે ત્યાં સુધી કે બીમારી મટાડતી ઔષધિઓથી લઈને આપણા ઘરમાં વપરાતું લાકડું, કાગળ અને રબર, આ બધું જ જંગલોમાંથી તો આવે છે. જંગલો ન હોય તો આખી સિસ્ટમ જ કોલેપ્સ થઈ જાય. હવે એક ક્રિટિકલ થિંકિંગનો સવાલ આપું છું. જરા મગજ કસજો હા. જંગલોના કપાવા એટલે કે આ જે ડિફોરેસ્ટેશન થઈ રહ્યું છે, એની લાંબા ગાળાની અસર ગ્લોબલ વોર્મિંગને કેવી રીતે સ્પીડ આપે છે? લોજિક સમજો. જ્યારે ઉદ્યોગો કે નવા શહેરો બનાવવા માટે આપણે આડેધડ જંગલો કાપીએ છીએ, ત્યારે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લેતા પેલા નેચરલ ફિલ્ટર ઓછા થઈ જાય છે. જાણે પૃથ્વીનું વેક્યુમ ક્લીનર જ બગડી ગયું. પરિણામે વાતાવરણમાં પ્રદૂષણ અને ગરમી વધે છે અને વરસાદની સાયકલ ખોરવાય છે. આ એક બહુ જ ભયંકર ચેઇન રિએક્શન છે. પણ હા, સાવ નિરાશ થવાની જરૂર નથી. આ વિનાશને રોકવા માટે ભારત સરકારે કમર કસી લીધી છે અને કેટલીક જબરજસ્ત આધુનિક રણનીતિઓ અપનાવી છે, જેમ કે સોશિયલ ફોરેસ્ટ્રીના પ્રોગ્રામ્સ અને દર વર્ષે પેલો ઉત્સાહભેર ઉજવાતો વન મહોત્સવ. આનો હેતુ જે છે કે સામાન્ય લોકોમાં વૃક્ષારોપણ વિશે જાગૃતિ આવે. આ ઉપરાંત નેશનલ પાર્ક્સ અને વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીઝનો વિસ્તાર પણ ધીમે ધીમે વધારવામાં આવી રહ્યો છે, જેથી આ કુદરતી સંપત્તિને એક સેફ ઝોન આપી શકાય. ચાલો, હવે સમય છે આજના સૌથી મજેદાર વિભાગનો. વિભાગ 4, ધ પ્રોફેસર્સ એક્ઝામ રિવિઝન ક્વિઝ. જોઈએ આજે મગજમાં કેટલું ઉતર્યું છે. તો પહેલો સવાલ પ્રાદેશિક ભૂગોળ પરથી. ધારો કે તમારે કાંટાવાળા જંગલો એટલે કે થોર્ન ફોરેસ્ટ પર રિસર્ચ કરવું છે, તો તમે ભારતના કયા રાજ્યોની ટિકિટ બુક કરાવશો? વિચારો, 1 સેકન્ડ લો. શું ઉત્તર આવ્યો મગજમાં? યસ, બિલકુલ સાચું. સાચો જવાબ છે રાજસ્થાન અને આપણા ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા સૂકા વિસ્તારો. કારણ સાવ સિમ્પલ છે. આ પ્રદેશોમાં વરસાદ ઘણો ઓછો છે, જે પેલી કાંટાવાળી વનસ્પતિને બહુ જ માફક આવે છે. હવે રમીએ ખરા ખોટા. વિધાન 1. ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલો એટલા તો ગાઢ હોય છે કે સૂર્યનો પ્રકાશ પણ જમીન સુધી પહોંચી શકતો નથી. શું લાગે છે, સાચું કે ખોટું? ભાઈ, આ વિધાન એકદમ 100% સાચું છે. ત્યાં એટલી ગીચતા હોય છે કે નીચે અંધારું જ રહે. હવે વિધાન 2 સાંભળો. પાનખર જંગલોના વૃક્ષો ક્યારે પોતાના પાંદડા ગુમાવતા નથી. આ તો નામ પરથી જ ખબર પડી જાય. આ વિધાન તદ્દન ખોટું છે. અરે ભાઈ, નામ જ પાનખર છે તો ઉનાળામાં પાણી બચાવવા એ પાંદડા ખેરવશે જ ને. ચાલો, હવે એક્ઝામમાં વારંવાર પૂછાતા શોર્ટ ક્વેશ્ચન્સનું એક ક્વિક લિસ્ટ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, કુદરતી વનસ્પતિની વ્યાખ્યા આપો. આપણે શરૂઆતમાં જોયું. બીજું, પાનખર જંગલોના 3 વૃક્ષોના નામ જણાવો. સાગ, સિસમ અને ચંદન. સિમ્પલ. ત્રીજો, ભૂઆકાર વનસ્પતિને કેવી રીતે અસર કરે છે? અને ચોથો, મેંગ્રોવ જંગલો ક્યાં જોવા મળે છે
આ એવા પ્રશ્નો છે જેના જવાબો તમારે જાતે જ મનમાં બોલી જોવાના છે. ન આવડે તો અરે આ એક્સપ્લેનર થોડું રિવાઇન્ડ કરીને ફરી સમજી લેજો. પરીક્ષામાં આ ટોપિકમાં પૂરા માર્ક્સ લાવવા માટે હું એક સોલિડ સ્ટેપ બાય સ્ટેપ સ્ટડી પ્લાન આપું છું. ધ્યાનથી ફોલો કરજો. સ્ટેપ 1 પેલું નિમોનિક એવરીડે ટ્રીઝ મેક મેજિક પાક્કો કરીને 5 પ્રકારો ગોખી નાખો. સ્ટેપ 2 આ 5 જંગલોને ભારતના નકશા પર રાજ્યો સાથે મેપ કરી લો. સ્ટેપ 3 કયા જંગલમાં કેટલો વરસાદ પડે છે એનું લોજિક મગજમાં ક્લિયર કરો. અને છેલ્લું સ્ટેપ બસ આજના ક્વિઝ સેશનની જેમ જાતે જ પોતાની જાતને પ્રશ્નો પૂછીને એક્ટિવ રિકોલની પ્રેક્ટિસ કરતા રહો. આટલું કરશો એટલે બેડો પાર. તો બસ આજના આ સેશનનો અંત આપણે એક બહુ જ ઊંડા અને વિચાર પ્રેરક વાક્યથી કરીશું. સેવ ટ્રીઝ, સેવ અર્થ. વૃક્ષો બચાવો, પૃથ્વી બચાવો. આપણે જે બધું ભણ્યા એ માત્ર પરીક્ષામાં માર્ક્સ લાવવા માટે નથી. આ વનસ્પતિએ પૃથ્વીનું જીવંત ફેફસું છે. જો આ જંગલો બચશે ને તો જ આપણું અને આપણી આવનારી પેઢીઓનું અસ્તિત્વ ટકશે. આ માત્ર ભૂગોળ નથી, આ આપણા ભવિષ્યની વાત છે. તો બસ આજના આ માસ્ટર ક્લાસમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. સતત નવું શીખતા રહો અને હા, પ્રકૃતિની રક્ષા કરવાનું ક્યારેય ભૂલતા નહીં.